અમરો ગઢવી ભેંસું લઈને સીમમાંથી આવ્યો છે. સવારે છાસ ફેરવવાથી માંડીને વાસિંદુ સુદ્ધા કરીને ગયેલો ચારણ હાડ તોડ મજૂરી કરીને થાકી તો ગયો છે, પણ છોકરાઓને ખવડાવવું તો પડે ને. ચૂલો ભરવાની અણઆવડતને લીધે ધુમાડાના ગોટા ચડ્યા છે. ફૂંકો મારતો જાય ને લોટ બાંધતો જાય. આજ તો ચૂલો જાણે વેરી થયો એમ સળગતો નથી ને ધુમાડો આંખથી કરીને ફેફસા સુધી પહોંચી ગયો છે. ચૂલો, લોટ, કથરોટ એને બધું બથો બથ છે. નાનો છોકરો ઘોડિયામાં સૂતેલો છે અને ભેંકણો તાણે છે. મોટો છોકરો ખાઉં ખાઉં કરતો બાપને ખભે વળગ્યો છે. વાર્તામાં આગળ શું બન્યું એ જાણવા માટે યુટ્યુબ વાચિકમ ગુજરાતી આ ચેનલ પર જઈ અને પૂરી વાર્તા સાંભળો. ચેનલને સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.